જ્યારે તમને તમારા ક્રોધ, માન, માયા, લોભ, મોહ, કસાયો જે નીકળી રહ્યા છે, જે વિઝિબલ ને ફિઝિબલ છે, જેવા છે તેવા, પણ તમને કુદરતી રચના દેખાય છે તો તમે એના માટે જવાબદાર નથી. તો મને તાવ છે, હવે મેં તમારી પાસેથી દવા લીધી, તો પછી દવા લીધા પછી એ મોહ ઘટવો જોઈએ ને. દવા લેવાથી રોગ મટે છે એવું કે બધા કેસમાં બનતું નથી. 5 ઓપરેશન કરાવે તો એ ફેલ જાય, પૈસા તો જાય અને માણસે ફેલ જાય, ડોક્ટર પાસ થઈ જાય પૈસા લઈને. હંમેશા ધર્મ એટલે દવા. આધ્યાત્મમાં દવા શબ્દ ના હોય, પરમેનન્ટ સોલ્યુશન હોય. દવા એ ટેમ્પરરી સોલ્યુશન. એ ધર્મમાં આવે કે ભાઈ તમે પાપ કર્યું ને માફી માંગી, એ દવા કહેવાય. શું કહેવાય? એ દવા કહેવાય. અને તમે સારા કામ કરશો ને તો પુણ્ય બધા, એ દવા છે. પાપ પુણ્યની દવા છે, એનું નામ ધર્મ. આધ્યાત્મમાં દવા ના હોય, સોલ્યુશન.